ગુજરાતમાં રહેશે વિચિત્ર વાતાવરણ. હવામાન વિભાગની મોટી આગાહી છે. રાજ્યમાં હીટવેવની સામે માવઠાની પણ આગાહી છે. રાજ્યમાં આજે ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી. આજે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે. તો આગામી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ સાથે જ દાદરનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ તરફ આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ઉપરાંત આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 2 એપ્રિલે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માવઠાની આગાહી સાથે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ का जो साउदर्न डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है. पहला दिन हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आपका लाइट रेन में आ रहा है आपका साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दीव, दादरा नगर हवेली. एंड जो सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर और गिर सोमनाथ एंड दीव इंक्लूडिंग दीव. हमारा जो कोस्टल तटीय क्षेत्र है इसमें डे 1 से डे 5 तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिया है. और जो 3 डिस्ट्रिक्ट है आपका पोरबंदर, जूनागढ़ एंड भावनगर, डे 1 में आपका हीट वेव का वार्निंग है और डे 2 में जूनागढ़ और पोरबंदर में हीट वेव का वार्निंग भी दिया गया है. તો ક્યાં વરસાદ ક્યારે થઈ શકે છે, જે માવઠું છે તે ક્યારે હોઈ શકે છે? 1 એપ્રિલે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી આ સૌરાષ્ટ્રના વિસ્તારો, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, ભરૂચ, મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને દાહોદ આ વિસ્તારોની અંદર થઈ શકે છે 1 એપ્રિલે માવઠું, જે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે. જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી છે. ગુજરાતમાં ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે. હાલમાં રોગચાળાની ભીતિ, સવારે તો ઠંડી તો બપોરે ગરમી પડી રહી છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ આગાહી છે. સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસમાં 20% વધારો થયો છે. શરદી, ખાંસી, તાવના કેસોથી ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા 1 મહિનામાં 55 શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા. પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા. ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા. ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા. માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મેલેરિયાના 672 કેસ તેમજ ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા. તો અમદાવાદમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસોમાં વધારો થયો છે. શરદી, ખાંસી સહિતના કેસોમાં વધારો થયો છે. સોલા સિવિલમાં 1 મહિનામાં 55 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા. પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા. ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા. ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12. માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મેલેરિયાના 672 કેસ, જ્યારે ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા. આમ તો અમદાવાદ શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ શહેરના ઓઢવ વિસ્તારના લોકો ગટરના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જીવનજ્યોત સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. તેમજ છેલ્લા 7 દિવસથી તો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીના મહાદેવ અને અંબે માતાના મંદિરમાં પણ ગટરના પાણી ઉભરાયા છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થયા છે. ગટરના ગંદા પાણીને કારણે રોગચાળો પણ વકર્યો છે. તાવ, શરદી જેવી બીમારીથી લોકો સામનો કરી રહ્યા છે. આવાસ યોજનાના ગટરના પાણી સોસાયટીમાં ફરી વળ્યા છે. મનપાને 5 થી 6 અરજીઓ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા સોસાયટીના લોકોએ માંગ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં રખાયેલા પશુઓ માટે અતિ આધુનિક હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરાઈ છે. આ સિસ્ટમનું નામ છે આયુષ્માન કાઉફિટ સિસ્ટમ સ્માર્ટ નેકબેલ્ટ સેન્સર.
આ નેક બેલ્ટના સેન્સરના ગાયના ગળામાં પહેરવામાં આવે છે. 21 દિવસ સુધી મોનિટરિંગ કરવામાં આવે છે. આ ડિવાઇસના માધ્યમથી ગાયની આખા દિવસની હિસ્ટ્રી તૈયાર થશે, જે એપ દ્વારા ડોક્ટર સતત મોનિટરિંગ સરળતાથી કરી શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ હાલ ગુજરાતમાં સાબર ડેરી અને અમૂલ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગુજરાતની કોઈ મહાનગરપાલિકામાં પ્રથમ વખત AI ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. મહત્વનું છે કે AMC દ્વારા શહેરમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ ઢોરવાડામાં આવ્યા પછી ઢોરની યોગ્ય સાર સંભાળ કઈ રીતે રાખી શકાય તે માટે 25 ગાય પર આ પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આયુષ્યમાન કાઉ ફીડ સિસ્ટમનો બેનિફિટ એ છે કે દિવસભરમાં જે ગાય કેટલી વખત ઉઠે છે, બેસે છે, એની પૂંછડી પટપટાવે છે, એનું પોસ્ચર્સ, એનું ટેમ્પરેચર, આ બધાના સાઇન્સ અને સિમ્ટમ્સ કે જેમાં કોઈ એબનોર્મલ બિહેવિયર એનું માલુમ પડે તો એ સાઇન્સ અને સિમ્ટમ્સ મોબાઈલથી સોફ્ટવેર દ્વારા અમારા વેટરનરી ડૉક્ટર્સને મળશે. એની એલર્ટ AI ટેકનોલોજીના માધ્યમથી એક નેક બેલ્ટ છે તે લગાવવામાં આવ્યો છે. નેક બેલ્ટના માધ્યમથી તેઓ આખા દિવસની જે દિન પ્રતિદિનની તેની જે કામગીરી હોય છે, તે કેટલું પાણી પી રહી છે, તે કેટલું ખાઈ રહી છે, તે કેટલું બેસી રહી છે, તે કેટલું ચાલી રહી છે, તે કેટલું વાગોડી રહી છે, તેને શું બીજી અન્ય જરૂરિયાત લાગી રહી છે, તે પ્રકારનું આખું સેન્સર બેઝ એક નેક બેલ્ટ છે તે બાંધવામાં આવી રહ્યો છે. તેના જ કારણે તે AI ટેકનોલોજીના માધ્યમથી આખી ડિવાઇસ તૈયાર કરાઈ છે અને ડિવાઇસના માધ્યમથી તેને આખો રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે કે તે ગાયની શું સ્થિતિ છે, તેને ક્યાં નબળી પડી રહી છે, ક્યાં તેની દિન પ્રતિદિનની જે કામગીરી છે તેમાં કેટલો વધારો થઈ રહ્યો છે. ચોક્કસ માની શકાય કે કદાચ ગુજરાતનું પહેલું મહાનગરપાલિકા હશે કે જેને આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કર્યો હશે, એ પણ ગાય માટે. અત્યાર સુધી અમૂલ અને જે બનાસ ડેરી જેવી મોટી ડેરીઓ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાશે, પરંતુ કોઈ મહાનગરપાલિકાએ શરૂ કર્યો તો કદાચ જે પહેલી અમદાવાદ મહાનગરપાલિકા છે જેને આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરીને ગાયના હેલ્થ કઈ રીતને જાળવી શકાય, તેનું સાચવી શકાય, તેને લઈને આખી AI ટેકનોલોજીનો અહીં ઉપયોગ કરી રહ્યું છે. પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ગૌલક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની ઉજવણી કરવામાં આવી. ગૌલક ધામ ખાતે એ જ સ્થાન છે જ્યાંથી ભગવાન કૃષ્ણએ વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું. તેથી દર વર્ષે આ તિથિ પર વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ઉત્સવની શરૂઆત સૂર્યોદયના વધામણા સાથે કરવામાં આવી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્ય બન્યા હતા. તમામ ધાર્મિક કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના શુભ દિવસે અહીંયા વિષ્ણુ યજ્ઞ ચાલી રહ્યો છે. અમે ચરણ પાદુકાના દર્શન કર્યા, યજ્ઞનો લાભ ઉઠાવ્યો અને બહુ ધન્યતા અનુભવીએ છીએ કે આ દિવસે જ અમને આ દર્શન કરવાનો લાભ મળ્યો. ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકધામ ગમન કર્યું હતું. એ તીર્થ ભગવાનને ભાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકધામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો. એ તિથિ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જ જુદા જુદા પૂજાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ખાસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં તંત્રની બેદરકારીથી 2 દિવસ સુધી લાખો લીટર પાણીનો વ્યય થયો છે. ઝંડા ચોક નજીક પાવર હાઉસની બાજુમાં ચાલી રહેલા કામને કારણે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણને કારણે આ પાઇપલાઇનમાં પીવાના પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા. આથી રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ પાઇપલાઇન દ્વારા જે વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે તે વિસ્તારમાં ઓછા પ્રેશરને કારણે પૂરતું પાણી પણ નહીં પહોંચતું હોવાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.